હમણાં તો કેવું ભર્યું ઈ તો ઠેલો ભર્યો ઓશિકા છે દીકો દે હો ભાઈ તો મને તો સમજી લે લે ઓલા વરસાદ આવ્યો ઓલા પહેલી વખત હા એ ત્યારે સોંપી દીધો હા ઉપર તો ઓછા હોય ને ખોદની વધારે કરતા હોય એવું કેમ આલે જાતે ને જગબી એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની જો અહીં પડખે કવો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ઘરના મસ્ત મસ્ત વ્લોગ આવશે તો બહુ મજા આવશે તમને પણ જોવાની કારણ કે હમણાં બહાર ગયેલા હતા ને તમને કોઈને વ્લોગ જોવાની બહુ મજા ન આવતી મને ખબર છે બધાને અમારે તો આટા મારે ગાંડાની ઘોડે ગાંધી કાઈ નહીં વાહ હારી સર હારી છો હવે પાણી પીવા જઈ મને તેમ લાગ્યું ગાંડાની ઘોડે આટા મારે પાણી પીવા જઈ લેતી પાણી પીવા ગયેલી હતી એવું છે એમ ને તો અને બાપુ તો બેઠા અહીંયા કા બાપુ બેઠા લોન બધા સારું છે ને હા મળી હક છે બધા ઠીક તો વાંધો નહીં જો બાપુ આવેલા છે બે ભાઈ તો અહીંયા ભરત ભરતી છે કેવું કરે આવું છે કાકી પાછું આવું ને આવું હા હમણાં તો કેવું ભર્યું ઈ તો ઠેલો ભર્યો ઓશિકા છે ક્યાંક એટલે બધું એક મેશિંગ કરવાનું હોય હા હે આમ હે બા તમે શું કરો હવે ભાઈ એક મેચિંગ એવું પેલા કઈ નહોતું પેલા કાંઈ નહોતું ને એવું હવે એક મેચિંગ આવે બસ સમજો એક મેશિંગ એમ તો હું ઘણી ઘડી પર પીએમસી ને હેલો નાખ્યો હા ઈ હુતી તો આવી ના જ જાય ગયો એ તો લાગે હતી તો આમ તો હુઈ ગયો પાછો આગળ 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 જાય ખોલે તો તમે તો જાગે જ છે હા હા ઠીક તો ભાઈ એવું બધું છે ક્યારે તો બધું આવું હાલે અને બીજા બધા તો કામે બી જાય અને બારની ટીવી જોતા જાય અને પેલો નાખતા જાય એવું બધું હાલે હા બધું હાલે ભરત ભર હા તો અહીંયા ભરત ભરાય હા હા ભાઈ તો એવું બધું અત્યારમાં હાલે છે ઘરે તો ફેમિલી બેસી જશે જમવા અને મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે ગાજરના આથણા આમાં તો હવે જ લાગે ઈ કેરી નો હવે છે કેરીનો હવે અને તે આ શું વેહ ગીરા માથું ધોયું તે હુકું લે હું હેવું માંડવી માની હેવું ખાસી કે ખારસિંગ હે ખારસિંગ હા હા કે હા હે બા ખાવું એમ કે માં ખાવું યાર હે તો જો ભાઈ ખાવા બેસી જાય મસ્ત મસ્ત અહીં બાઈ બેઠા કાબા તો ભાઈ ખાઈ લીધું તમે તો અમે કીધું ખાઈ લીધું એક બાકી હતો હું એક જ બાકી હતો હા હા હું બેંકમાં થોડું કામ હતું તે ભાઈ બંને બેંકમાં ગયો તો બેંકમાંથી આવ્યો અને હવે ભાઈ જો મસ્ત મસ્ત ગરમા ગરમ રોટલો છે અડદનું શાક છે હાલો બધા જમવા આપણે ખાઈ લઈએ તો ફેમિલી જો મસ્ત મજાનું ઘરનું લોકેશન વાવ કેટલું જોરદાર લાગે જો અત્યારે મજા આવી ગઈ એકાદો વરસાદ થઈ જાય ને પછી બહુ મજા આવે જો આકાશમાં ઝીણા ઝીણા વાદળા હોય ને પવન આવતો હોય ને ધૂળ ને ઉડે નહીં બહુ મજા આવે અને અમારે અબુભાઈ ને મમ્મીની જાય નાસ્તો કરવા માંડ્યા ખાવો તો તે નાસ્તો કરા શું ખા બિસ્કિટ કેટલા લીધા અહીં ગાંઠિયા સેવ મમરા ડુંગળી ને પણ હે આવું હે નાસ્તો કરા લાવ જો મારી દીકો દે હો ભાઈ તો મને તો સમજી લે લે હા હું મોટો આમ કરે નાસ્તો કરવા હા લાવો લાવ જો હા ભાઈ હવે જીવનો તો બહુ સારો છે તો હા મને ના દે દે નો મમ્મી નો દે છોકરા હોય ને ભાઈ એના પપ્પાને બહુ વાલ આવે ખાસ કરીને બધા કમેન્ટ કરો તો હોય કે ન હોય ખાવું ને તો કરી દો હારો હાલો ભાઈ નાસ્તો કરો તો આવો બધા મસ્ત મસ્ત ગાંઠિયા ને સેવ મમરા ને એવું છે કા હા તો ફેમિલી અત્યારે હાજનો ટાઈમ થઈ ગયો હાજ કરી દેવું અને અત્યારે અમે જઈએ છીએ વાડીએ કારણ કે આપણે વાડી છે ને એમાં વાવ વાવેલા છે બાજરી વાવવા તો હું ને રૂપા બે જઈ હા હા હું તો ખાતર સાટવા જાવ બાજરી વાવા ને દાતી તને આવડે ખાતર વાવતા આવડે વાવા નોય સાટવાનું હોય આવડે તે પણ હા એવું છે તો હારો હાલો ભાઈ તો જઈ હું ને રૂપા ને જઈ બાદ તો અહીંયા રહે કાબા તો ભાઈ હું કઈ જતી નથી અવિનાશ ને રાખજો હા આવું તો અહીંયા રહે હો હો જોતો નખરા કરે જોતો અમારે અનિલ ને મોકલો હે આઈસ્ક્રીમ લેવા હો તો આઈસ્ક્રીમ ખાજો હો અમે જઈએ હો તો ભાઈ હું ને રૂપા બે જઈએ વાળીએ ના ખાતર ને એવું નાખવાનું હોય તો ખાતર ને એવું નાખી દઈએ બાજરીમાં કાંઈ એટલું બધું હોય નહીં કાંઈ તો પણ હું
ખાતરને એવું નાખીને ઘડીક વાર રહેવું પછી વી આવશું પાછા તો હાલે ઓય હાલો હાલો તો ફેમિલી ભૂગી જશે આપણે વાડીએ અને આ છે આપણે હે ને હંસા ભાભીની એની વાડી તો અહીં કપાતો તો કવડો મોટો થઈ ગયો આપણે હજી વાવવા આવીએ ને એને કપાતો તો એ ઓલા વરસાદ આવ્યો ઓલા પહેલી વખત હા એ ત્યારે સોંપી દીધો હા એટલે મોટો મોટો મહિના કપા થઈ ગયો પહેલા. જો ભાઈ કવડો મોટો મોટો કપા થઈ ગયો વાવવા લઈ હાલો ભાઈ તો અહીંયા આમ સીધા ખોલ અહીંયા છે સીધી આમ અંદર સીધા ખોલતા ખોલતા જવાનું આવી કેડી હોય ભાઈ વાડીની વાત જ અલગ હોય. મજા આવ્યા કરે અહીંયા તો ભાઈ પવન એટલો બધો આવે છે અવાજ નહીં આવતો હોય મારો બહુ તો હવે જઈએ આપણે આપણી વાડીએ ને આગળ થોડીક વારમાં હાથે આવવાનું છે અને ભાઈનું તાર ભાઈનું હાથે આવજે તે આવશે જ તે ને હા કહેતા અમારા ભાઈ હું આવું એમ હા નહીં બેટા કઈ નેવડા નહીં એ તો લાગ કામ છે તમે નેવડા કો હારો હાલો મેં બધા ને કેવું નથી પાછું ભાઈ હું દાદા હાલો વાડીએ પૂગી ગયા તો ફેમિલી પૂગી જશે આપણે વાડીએ અને આપણે જો ભાઈ નીમ પાવરનું મિક્સ ખોળ આની આપણે એડ કરી આ ખાતરની અને આપણે થેલી આવેલી તો ભાઈ આપણે આપણા ખેતરમાં આ જ નાખવાનું છે જોઈએ આપણને કેવો ફાયદો થાય છે એમ કારણ કે ભાઈ ઘણી વાર છે ને ઘણા બધાએ મને કીધું કે નહીં ખાતર સારું આવે છે એમ એટલે આપણે જો ઇન્સ્ટાગ્રામમાં એડ નાખી તો ભાઈ જો આ ખાતરની થેલી છે આ આપણે નાખવાનું છે હા નાખવું પડશે ને ખાતર તને કેમ એડ ક્યાં આવે કોઈ હંભારે લે કો ખોદરી કરતું છે તો ભાઈ જો આપણે છે એમ જો હા હંભારતા ઓછા હોય ને ખોદરી વધારે કરતા હોય એવું કેમ એવું હોય એવું હોય તમે ખાસ કરીને બધી કમેન્ટ કરજો તો એવું હોય કે એવું ન હોય એમ હા એવું તો ભાઈ જો આપણે આ વાડી છે ને ઠેર જો સામે બાપા હલાવે જો ઓલા આપણે ના સુધી છે કે આપણે આ વાડી છે કે તો વાડીમાં ખાતર ને એવું નાખવાનું છે તો નાખી દઈએ પહેલાં હાથી આવે નહીં પહેલાં તો ફેમિલી જો શરૂ થઈ ગઈ છે ખાતર નાખવાનું કેમ નાખવાનું હોય હા અમે જાય કોઈ ખાતર જ નહીં નાખ્યું ને હા હું સમજુ નાખે હું કઈ આવશું તો કામ કરો હવે હું ખાતર જ નાખું અને કદી પડી કે તો ભરતા આવું એમાં કઈ હીકું પડતું હોય વાત કરે છે શીખી તો સહી ખાતર નાખે છે અને ભાઈ મેં નાખવા મળ્યું આપણે ડોલ અહીંયા ડોલ લઈ લીધી છે હવે તો હવે એને ધીમે ધીમે નાખવા મળી તો ખાઈ નખાઈ જાય ને એમ તો ફાઇનલ છે ને ભાઈ આપણા ખેતરમાં આવી ગયું છે હાથી હવે હવે વાવવાનું છે આવી જા રમેશ ઉગી જા તો ભાઈ આવી જાય અને હવે આગળ છે ને ભાઈ આપણે ખેતરમાં બાજરી વવાયેલા છે કમ્પ્લીટ રમેશભાઈ આવે છે વાવવાનું છે રમેશભાઈને ને આપણે તો કાંઈ આવડે નહીં ઉગી જા સવાર દીનો ફોન કરું તે વાત આવ્યા ટ્રેક્ટર ને હાલે એમાં તો ટ્રેક્ટર નો હાલે ભાઈ આમાં બળજાની જરૂર પડે હા હા સાચી વાત હા હા હારો હારો શરૂ કરજો હાલો હવે મીડું આપણું ખેતર કમ્પ્લીટ તારે શું કરવાનું મારા અરજ વાવવાના છે અરે તે વાવવાના હો મારા અરજ વાવવાના હા જો ભાઈ એવું બધું છે હવે અડદ ને બળદ ને બધું વવાઈ જાય આગળ થોડીક વારમાં બાજરી વવાઈ જાય ને અડદ વવાઈ જાય બધા કામ કરે ને આપણે એને ખેતરમાં આટા મારી હા હે હું ના ખાય ચીબડા હા મોટા બાપા લાવે કે નહીં હા નાખી ચીબડા ખાવા થાય કે નહીં આટો બાટો મારે ખાવા થાય એવું છે હા અને ભાઈ જો આપણું હાથી મસ્ત મસ્ત હાલે છે વાવવાનું શરૂ થઈ ગયેલું છે રેડી કમ્પ્લીટ આગળ થોડીક વારમાં વવાઈ જાય હવે કાંઈ લાડ બાકી નહીં તો ઉછેલ આવે તો આવે જો ખાલી એટલું છે બસ થોડીક એમથી વાડી છે ભાઈ વીઘો 1.5 વીઘો જેટલી બસ વાવી નાખી તો ફાઇનલી ભાઈ આખી વાડી વવાઈ ગઈ ત્યારે નાખી દીધા બધી પાછા નાખી દે હવે આવા દે ખોટા ઘેરે નાખી દેવાનું હોય એવું કરવું ટાટા દીધા હોય આપણે
ભાઈ વોલ કમ્પ્લીટ દાટી દેજે ને મસ્ત રીતે આખું ખેતર હે ને આપણું વવાઈ ગયું હે કમ્પ્લીટ હે દાટવા મળો તે થોડીક વાર હે હવે ખાલી માથે અમારને વાગવાનું હે એ તો બપ્પાની હવે આગતા આવશે એવું લાગે તો આપણે હવે કાં ઘરે ભાગવું કે રહેવાની રહેવું એમ કહે તો ઘડીક વાર રહી બીજું તો ફેમિલી અમે હવે ધીમે ધીમે હાલવા મીડા છીએ અમારા ઘરે હા લીલી દીધી ઠેલી ને હવે જઈ ઘેર અને અમારે તો ભાઈ ગાડી મજા આવે રસ્તા હવે આ કેડી કેમ છે એક બધું ઝાડ એક બધું વાયડ અને વચ્ચે આવેલું જવાનું જામ આપણે એક જ હાલી છું બીજું ડબલ અહીં કોઈ સાઈડ કાપી નહીં ન થાય એવો સિંગલ રસ્તો એવું છે તી ભાઈ તી એવું થાય અને એ લોકો કોકે નવું ટીસી નાખી દીધું વાહ વાહ લાઈટ ભાઈ અમારે સુધી વાડીઓમાં આવી જોરદાર અહીં હાલે જતા ને બીજી એક ખાસ વસ્તુની ધ્યાન રાખવાની જો અહીં પડખે કવો છે હા હરો અહીંયા અમે ઊભા ને અહીંયા કવો ધ્યાન રાખવું પડે ભાઈ એટલે એકલું ફોનમાં જોઈને ન હાલે ક્યારેક ક્યારેક રસ્તામાં જોવું પડે તો હવે ભાઈ હે ને અમે જઈએ ઘેરે કારણ કે ભાઈ મોડું થઈ ગયું છે અત્યારે અને દી આથમી ગયો છે રાંધવાનું તો ના બાઈને રાંધવું છે નહીં હોય રાંધવું છે હે છોકરા રાખે રાંધે હા એ થાય પાછું સાચી ઘેર તો શોખ રાખે પાછા નાના તો હવે ભાઈ અમે જઈ ડાયરેક્ટ ઘેરે તો ભાઈ 4 વાગી જશે 8 અને આપણે એ વસે અત્યારે ઘરે અને શેનું શાક બનાવે છે બેન ગોટાનું બનાવ્યું મેં ગોટાનું હા ગોટાનું મન ન ભાવે તો કાંઈ નહીં અમે ખાઈ જશું બરોબર જાય હું નહીં બેન ગોટાનું મને ન જાય હું પાણી રેકો રહો થઈ ગયો હા એમ કેમ છે એ થઈ ગયો હા બેનને તો કંઈ બનાવતા જ ન આવડે નહીં ભાઈ મસ્ત શાક બનાવ્યું બેને અને ભાઈ તો બધે એવા ખાવા તો અમે આમ એવું ને બધા અમે આવ્યા તો તમે બધું રાંધી નાખ્યું એ બા તો ભાઈ હા રાંધવું તો પડે ને. હા મરચાં બનાવ્યા ખૂબ પહેલા મરચાં ફરેલા મરચા છે ને વાહ વાહ અને અમારા અવિનાશભાઈ એક હા ઓ હાય ભાઈ તાર ખાવાને હે એને ખાઈ લીધું તો કામ બનાવ્યું હે ખાઈ લીધું હા શું લાગે ગોળ આવું હોય ભાઈ આમ હંધું અંબાવાનું ને એવું હોય હંધું હારો હલો ભાઈ તો જમવાનું આવી જાય તો પેલા ખાઈ લે તો ફેમિલી મસ્ત મજાનું જમીને એ પછી હુવા કેટલા વાગે ખબર છે 11 વાગી જશે એડિટિંગ કરતો હતો એક રીલનું એડિટિંગ કરવાનું હતું બ્લોગ એડિટિંગ કરવાનું હતું તો કરતો બસ અને આજનો વ્લોગ તે હવે આપણે અહીં જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.